આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે ખરેખર ગુજરાતના દરેક નાગરિકના કામનો છે, પછી ભલે તમે ખેડૂત હો કે શહેરમાં રહેતા સામાન્ય માણસ. જમીન અને મિલકત, આ બે શબ્દો સાંભળીએ એટલે થોડું ટેન્શન આવી જાય, પણ આજે આપણે તેના ડિજિટલ માળખાને સાવ સરળ ભાષામાં ડીકોડ કરવાના છીએ. હવે સીધી વાત પર આવીએ. શું તમને સરકારી કચેરીઓના એ લાંબા ધક્કા અને ફાઇલોના ઢગલા જોઈને કંટાળો નથી આવતો? જમીનનો 7/12નો ઉતારો કઢાવવો હોય, વારસાની નોંધ કરાવી હોય કે પ્રોપર્ટીનું નામ અપડેટ કરાવવું હોય, આપણને તરત જ એમ થાય કે યાર આ તો બહુ માથાકૂટવાળું કામ છે. આ તકલીફ કદાચ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો ફેસ કરી જ છે. પણ હવે ટેન્શન છોડો, કારણ કે ધક્કા ખાવાનું બિલકુલ બંધ. જી હા, આજના આ સ્માર્ટ જમાનામાં ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે આપણને એક શાનદાર ડિજિટલ રસ્તો આપ્યો છે. એટલે હવે તમારો કિંમતી સમય અને શક્તિ કચેરીઓની લાઇનમાં બગાડવાની કોઈ જ જરૂર નથી. આ બધું જ કામ હવે સીધું તમારા મોબાઈલ કે કમ્પ્યુટર સ્ક્રીન પરથી થઈ શકે છે. તો જુઓ, આજે આપણે મુખ્યત્વે આ 5 પાવરફુલ ડિજિટલ ટૂલ્સ વિશે વાત કરવાના છીએ. પહેલું છે એનીઆરઓઆર, બીજું ઈ-ધારા 2.0, ત્રીજું ઈ-મિલકત, ચોથું IRCMS અને પાંચમું IORA. તો ચાલો સૌથી પહેલા અને પાયાના પોર્ટલથી શરૂઆત કરીએ, જેનું નામ છે એનઈઆરઓ ગુજરાત. ઓનલાઈન જમીનના રેકોર્ડ જોવા માટે આ વેબસાઇટ સૌથી બેઝિક અને જરૂરી છે. જુઓ, તમારે જમીનનો 7/12નો ઉતારો જોતો હોય, 8A ખાતાની વિગતો જોવી હોય કે પછી વર્ષો જૂના કોઈ રેકોર્ડ્સ ચેક કરવા હોય, એનઈઆરઓઆર પર બધું જ અવેલેબલ છે. તમારે ખાલી જમીનનો સર્વે નંબર અથવા ખાતા નંબર નાખવાનો છે અને ગણતરીની સેકન્ડોમાં જ તમને સાચા માલિકની ખબર પડી જશે. મતલબ, ઘરની બહાર પગ મૂક્યા વગર બસ એક ક્લિક પર પાક્કી માહિતી તમારી સામે હશે. હવે આગળ વધીએ આપણા બીજા પોર્ટલ તરફ, જે છે ઈ-ધારા 2.0. આ પોર્ટલ ત્યારે પિક્ચરમાં આવે છે જ્યારે જમીનનું ખરીદ વેચાણ થાય કે પછી કોઈ જમીન વારસામાં મળે. અહીંયા એક બહુ જ અગત્યનો શબ્દ છે, મ્યુટેશન એન્ટ્રી. સાવ સીધી ભાષામાં સમજાવું તો, જ્યારે પણ જમીનની માલિકી બદલાય ત્યારે સરકારી ચોપડે તે નવું નામ ચડાવવાની જે પ્રોસેસ છે તેને મ્યુટેશન એન્ટ્રી કહેવાય. ઈ-ધારા 2.0 પોર્ટલ આ આખી જ પ્રોસેસને ઓનલાઈન હેન્ડલ કરે છે. તમારે વારસાઈ એન્ટ્રી કરાવી હોય કે હયાતીમાં હક દાખલ કરવો હોય, એ બધું જ હવે આ ઈ-ધારા દ્વારા થાય છે. અને હા, આ પોર્ટલનો સૌથી બેસ્ટ પાર્ટ કયો છે ખબર છે? તમે તમારી અરજીનું સ્ટેટસ લાઈવ ટ્રેક કરી શકો છો. એટલે કે તમારી ફાઇલ અત્યારે ક્યાં પહોંચી, કયા ટેબલ પર છે, એ બધું રિયલ ટાઈમમાં જાણી શકાય. એટલે ઓફિસે જઈને પૂછપરછ કરવામાંથી તો તમને કાયમ માટે મુક્તિ મળી જશે. બરાબર. હવે થોડું ફોકસ શહેરી મિલકતો પર કરીએ. આપણું ત્રીજું ડિજિટલ હથિયાર છે ઈ-મિલકત પોર્ટલ. ખાસ કરીને જે લોકો શહેરમાં પ્રોપર્ટી ધરાવે છે, તેમના માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે. કલ્પના કરો કે તમે શહેરમાં કોઈ નવું મકાન, દુકાન કે પ્લોટ ખરીદવા જઈ રહ્યા છો. ત્યાં છેતરાઈ ન જવાય એ માટે સાવચેતી બહુ જરૂરી છે. કોઈપણ મોટો સોદો કરતા પહેલા પ્રોપર્ટીનો સાચો માલિક કોણ છે એ આ ઈ-મિલકત પોર્ટલ પર જઈને ચોક્કસ ચેક કરી લેવું. તમારી પરસેવાની કમાની સુરક્ષિત રાખવા માટે આ એક બહુ જ નાનો પણ રક્ષણાત્મક પગલું છે. અને હા, આની જ સાથે જોડાયેલી એક બીજી વાત, તમે મિલકતના માલિક છો, પણ શું તમે તમારું પ્રોપર્ટી કાર્ડ કઢાવ્યું છે? શહેરી મિલકતો માટે પ્રોપર્ટી કાર્ડ હોવું અત્યંત આવશ્યક છે. જો નથી કઢાવ્યું તો કોઈ ટેન્શન નથી. ઘરે બેઠા માત્ર 5 મિનિટમાં આ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની એકદમ શોર્ટ માર્ગદર્શિકા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. આ એક્સપ્લેનર પૂરું થાય એટલે તરત જ એ લિંક ચેક કરી લેજો. હવે આપણા ચોથા પોર્ટલ પર આવીએ, જે છે IRCMS. આ પોર્ટલ ખાસ કરીને એવા લોકો માટે આશીર્વાદ સમાન છે જેઓ કોઈ કાનૂની વિવાદ કે મહેસૂલી કેસમાં ફસાયેલા છે. જો તમારી જમીન કે મિલકતનો કોઈ કેસ કોર્ટમાં ચાલતો હોય, તો હવે તારીખ પૂછવા માટે વારંવાર વકીલને ફોન કરવાની જરૂર નથી. IRCMSની મદદથી તમે જાતે જ તમારા કેસનું હાલનું સ્ટેટસ જોઈ શકો છો. કોર્ટની આગામી સુનાવણી એટલે કે મુદ્દત કઈ છે તે જાણી શકો છો. અરે, કોર્ટના ઓર્ડરની નકલ પણ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. આ પોર્ટલ નાગરિકોને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવે છે. અને હવે વાત કરીએ પાંચમા અને કદાચ સૌથી પાવરફુલ પોર્ટલની, IORA. ખેતીની જમીનને બિનખેતી એટલે કે એને કરાવી હોય તો એના માટે આ સ્પેશિયલ પોર્ટલ ડિઝાઇન કરવામાં આવ્યું છે. પહેલાંના સમયમાં આ એનએની પ્રોસેસ કેટલી લાંબી અને માથાકૂટવાળી હતી એ તો આપણે બધા જાણીએ છીએ. પણ IORA પોર્ટલે આ આખી પ્રોસેસને 3 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચી દીધી છે. પહેલું, તમારા દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરો.
બીજું, જે કંઈ પણ ફી કે પ્રીમિયમ થતું હોય તે ઓનલાઈન ભરી દો. અને ત્રીજું, બસ તમારી અરજી ટ્રેક કરો. મહિનાઓ સુધી ચાલતી એ જટિલ પ્રક્રિયા હવે એકદમ ટ્રાન્સપરન્ટ અને સ્મૂથ બની ગઈ છે. તો આપણે 5 અલગ-અલગ પોર્ટલ વિશે વાત કરી. હવે આ તમામ પોર્ટલ્સનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ, જેથી આ બધી જ માહિતી તમારા મગજમાં બરાબર ફિટ થઈ જાય. જુઓ, આ છે આપણી માસ્ટર સમરી. પહેલું, NEROR, જમીનના 7, 12 અને 8 એના રેકોર્ડ ચેક કરવા માટે. બીજું, ઈ-ધારા 2.0, જમીનમાં નામ ફેરફાર અને વારસાઈની એન્ટ્રી ઓનલાઈન કરવા માટે. ત્રીજું, ઈ-મિલકત, શહેરમાં તમારી મિલકતની વિગતો ચકાસવા માટે. ચોથું, IRCMS, જમીનના ચાલતા કેસો અને તારીખોની માહિતી મેળવવા માટે. અને પાંચમું, IORA, બિનખેતી એટલે કે NAની મંજૂરી માટે. છે ને એકદમ ક્લિયર? તો મિત્રો, હવે તમારા માટે એક સવાલ છે. આ 5 પોર્ટલમાંથી કઈ વેબસાઇટ વિશે તમે સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં માહિતી મેળવવા માંગો છો? કઈ સરકારી પ્રોસેસ તમને સૌથી વધુ અઘરી લાગે છે? નીચે કમેન્ટ કરીને ચોક્કસ જણાવો. જેની સૌથી વધુ ડિમાન્ડ હશે એના પર આપણે આગામી એક્સપ્લેનર ચોક્કસથી લાવીશું. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો અને માહિતગાર રહો. નમસ્કાર.